નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ 11th સાયન્સ બાયોલોજી. એમાં ચેપ્ટર નંબર 8ના અંતિમ પડાવ ઉપર છીએ. ચેપ્ટર નંબર 8 તમે કહી શકો છો કોષ, સજીવોનો પાયાનો એકમ. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે તેના અંતિમ પડાવ તરફ છીએ અને આજે આપણે વાત કરવાની છે એક ખૂબ જ મહત્ત્વની અંગિકા કે તમે જેને કહી શકો છો ન્યુક્લિયસ, મતલબ કે કોષ કેન્દ્ર. યુ નો દેટ ધ ન્યુક્લિયસ ઇઝ નોન એઝ ધ હાર્ટ ઓફ ધ સેલ. અને ન્યુક્લિયસમાં જ આનુવંશિક દ્રવ્ય, રંગસૂત્ર, જનીન બધું ત્યાં જ છે. મતલબ કે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ મિસ્ટ્રી, બરાબર? એક પ્રકારની પઝલ છે, એક પ્રકારનો કોયડો છે. મતલબ કે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઇન્ટરેસ્ટિંગ ટોપિક. ઓકે, તમે નહીં માનો કે જે મોલેક્યુલર બાયોલોજી છે અથવા તો જે જેનેટિક એન્જિનિયરિંગ છે, ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ સબ બ્રાન્ચ ઓફ બાયોસાયન્સ અથવા તો લાઈફ સાયન્સની બ્રાન્ચ છે. એ આખી ખાલી ન્યુક્લિયસની અંદર શરૂ થાય ને ન્યુક્લિયસની અંદર જ પૂરી થઈ જાય છે. ઇવન બાયોટેકનોલોજી ઇઝ ઓલ્સો ધેર, બરાબર? બાયોટેકનોલોજીના કેટલાક આસ્પેક્ટ છે એ ન્યુક્લિયસમાંથી જ, એના ક્રોમોઝોમમાંથી, મતલબ કે એના જીનમાંથી જ સ્ટાર્ટ થાય ને ત્યાં જ પૂરા થઈ જાય છે. સો ન્યુક્લિયસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ થિંગ. પણ તમારી બુકમાં થોડીક જ ઇન્ફોર્મેશન છે ન્યુક્લિયસ વિશેની, તો પહેલાં આપણે એને વિશે સમજવાનો પ્રયત્ન કરી લઈએ. તો બરાબર સમજો અહીંયા. સો ટાઇટલ ઓફ ધીસ ક્વેશ્ચન ઇઝ ધ ન્યુક્લિયસ. આજના ક્વેશ્ચનનું ટાઇટલ છે ન્યુક્લિયસ. The title is ન્યુક્લિયસ. ન્યુક્લિયસને તમે કોષ કેન્દ્ર કહી શકો. ચાલો બરાબર સમજો. ન્યુક્લિયસને તમે શું કહી શકો? ન્યુક્લિયસને તમે કોષ કેન્દ્ર કહી શકો. તો તમે કહી શકો છો પોઈન્ટ નંબર 1 કે ન્યુક્લિયસની શોધની વાત કરી દો તો ઇન ધ યર ઓફ 1831, 1883માં રોબર્ટ બ્રાઉન નામના સાયન્ટિસ્ટ દ્વારા, ઓકે, ન્યુક્લિયસ વોઝ ડિસ્કવર્ડ ઇન ધ યર ઓફ 1831 બાય ધ સાયન્ટિસ્ટ નેમ્ડ રોબર્ટ બ્રાઉન. બરોબર? રોબર્ટ બ્રાઉન નામના સાયન્ટિસ્ટ દ્વારા 1831, યાદ રાખજો, એક માર્કમાં ક્યાંક તમને આડું આવી શકે. રોબર્ટ બ્રાઉન 1831. પોઈન્ટ નંબર 2 ખૂબ જ મહત્વનો. Nucleus is known as the heart of the cell. Nucleus is known as the heart of the cell. મતલબ કે તમે તેને કોષનું હૃદય કહી શકો છો. ન્યુક્લિયસ ઇઝ નોન એઝ ધ હાર્ટ ઓફ ધ સેલ. તમે તેને કોષનું શું કહી શકો છો? તમે તેને કોષનું હૃદય કહી શકો છો. આવી રીતે પણ એમસીક્યુ પૂછાઈ શકે, અથવા તો એમ પૂછે કે એક્સપ્લેઇન ધ સેલ ઓર્ગેનેલ વિચ ઇઝ નોન એઝ ધ હાર્ટ ઓફ ધ સેલ. એવી અંગિકા વર્ણવો કે જેને હાર્ટ ઓફ ધ સેલ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિયસ ઇઝ નોન એઝ વોટ? ન્યુક્લિયસ ઇઝ નોન એઝ ધ હાર્ટ ઓફ ધ સેલ. એનું રીઝન એક જ છે. શું રીઝન છે? કેમ કે તેની પાસે આનુવંશિક દ્રવ્ય છે. યાદ રાખવું, ન્યુક્લિયસ પાસે શું છે? ન્યુક્લિયસ પાસે આનુવંશિક દ્રવ્ય, મતલબ કે તમે જેને કહી શકો છો જેનેટિક મટીરિયલ, કે જે વંશ પરંપરાગત લક્ષણોના વહન માટે જવાબદાર છે. ચાલો, લક્ષણોનું શું થાય છે? વહન. વંશ પરંપરાગત મતલબ કે પિતૃ પેઢીમાંથી સંતતિમાં, એક પેઢીમાંથી એની પછીની અનુગામી પેઢીમાં, બીજી પેઢીમાંથી એના પછીની અનુગામી ત્રીજી પેઢીમાં. કેનું? તો કે લક્ષણોનું શું થાય છે? વહન થાય છે. એટલે એની પાસે આનુવંશિક દ્રવ્ય છે. તો તમને આ કોન્સેપ્ટ તો ખબર જ છે. આનુવંશિક દ્રવ્ય અલગ, જનીનિક દ્રવ્ય, પછી જનીન, રંગસૂત્ર, રંગસૂત્રિકા, ક્રોમેટિન એટલે કે રંગસૂત્ર દ્રવ્ય, એ બધાની વાત આપણે થઈ ગયેલી છે. તો કારણ શું છે? કારણ છે આનુવંશિક દ્રવ્ય. ઇટ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ. નાઉ વી કેન સે ધેટ વોટ અબાઉટ ધ થર્ડ પોઈન્ટ? તમે કહી શકો છો કે ક્રોમેટિન. જો ક્રોમેટિનને ગુજરાતીમાં શું કહેવાય? ગુજરાતીમાં ક્રોમેટિનને તમે કહી શકો છો રંગસૂત્ર દ્રવ્ય. ચાલો, આનો મેં તમને ડિફરન્સ કહી દીધો છે પહેલાં જ, તો પણ હજી આગળ આવશે. થોડીક વાર ધીરજ રાખો, 5-10 મિનિટ. ક્રોમેટિન શબ્દ હજી આગળ આવશે, બરાબર? એનો મતલબ ક્રોમેટિન મતલબ કે રંગસૂત્ર દ્રવ્ય. તો રંગસૂત્ર દ્રવ્યને તમે બેઝિક ડાયથી અભિરંજિત કરી શકો. બેઝિક ડાયથી
અભિરંજિત કરી શકાય. ચાલો, કોને? ક્રોમેટીનને એટલે કે રંગસૂત્ર દ્રવ્યોને કેવી ડાયથી? ડાય મતલબ કે સ્ટેઇન ને ડાય ઓમ એક નથી, અલગ અલગ છે, પણ એ એક પ્રકારનો કલરિંગ મટીરિયલ છે, બરોબર છે, કે જે કલર આપવાનું કામ કરે છે. તો બેઝિક ડાયની મદદથી તમે તેને શું કરી શકો? અભિરંજિત કરી શકો. યાદ રાખજો કે જે બેઝિક ડાયથી અભિરંજિત થતો હોય ને એ પોતે એસિડિક હોય. એટલે આ પોતે કેવું છે? એસિડિક છે, કેમ કે આગળ આવશે ડીએનએ પોતે એસિડિક છે. જો ઇટ ઇઝ એસિડ, ડીએનએ નું ફૂલ ફોર્મ બોલો જોઈએ, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એસિડ. ઓકે, એ તમારે 12th માં આગળ આવશે. તો યાદ રાખજો કે ક્રોમેટીન મતલબ કે બે શબ્દ સાચા છે. ક્રોમેટીન લખો તો પણ સાચા અને રંગસૂત્ર દ્રવ્ય લખો તો પણ સાચું. ક્રોમેટીન ઓર ધ રંગસૂત્ર દ્રવ્ય, યુ આર એબલ ટુ સ્ટેઇન ઇટ વિથ ધ હેલ્પ ઓફ વોટ? વિથ ધ હેલ્પ ઓફ ધ બેઝિક ડાય. ત્યારબાદ તમે કહી શકો છો પોઈન્ટ નંબર 4માં કે જ્યારે આપણે આંતરાવસ્થાની વાત કરીએ, કોષ જ્યારે આંતરાવસ્થામાં છે. ચલો, આંતરાવસ્થા તમે જેને કહી શકો છો ઇન્ટરફેસ. આંતરાવસ્થા તમે જેને કહી શકો છો ઇન્ટરફેસ. ઇન્ટરફેસ મતલબ કે ખ્યાલ છે ને તમને? ઇન્ટરફેસના 3 પેટા તબક્કા હતા, G1, S અને G2. ઓકે, લખી દઉં તમને અહીંયા, G1 દેન S એન્ડ G2. G1 મતલબ કે ગેપ 1, પછી S મતલબ કે સિન્થેટિક અને G2 એટલે ગેપ 2. જો આવો પ્રશ્ન પૂછાણો તો હમણાં નીટમાં કે G0 તબક્કામાં કોષને જવું હોય તો તે કયા તબક્કા પછી જાય? તો G1 પછી સીધો G0 તબક્કામાં જાય. બોલો, ખાલી એક લીટીના પ્રશ્નના સીધે 4 માર્ક મળવા પાત્ર છે, કેમ કે ટેક્સ્ટબુકનો કોન્સેપ્ટ છે. તો આ આંતરાવસ્થા છે. હવે તમારે યાદ રાખવું કે આંતરાવસ્થામાં G1, S અને G2. આંતરાવસ્થામાં મહત્વની બાબત શું છે? આંતરાવસ્થામાં મહત્વની બાબત છે S તબક્કો. S તબક્કો એને તમે શું કહો છો? S તબક્કાને તમે કહો છો સિન્થેસિસ તબક્કો, મતલબ કે તમે જેને કહી શકો છો સંશ્લેષિત તબક્કો. S તબક્કોને તમે શું કહો છો? સંશ્લેષિત તબક્કો. ટૂંકો ને ટચ એમાં હું લખું છું, એમાં રેપ્લિકેશન થાય છે, સ્વયંજનન થાય છે. કોનું? તો કે ડીએનએનું. ડીએનએનું રેપ્લિકેશન થાય. સ્વયંજનન મતલબ કે પોતે જ પોતાનું નિર્માણ, પોતે જ પોતાની કોપી બનાવે. જો સમજો મિત્રો, સ્વયં એટલે શું થાય? સ્વયં એટલે પોતે. જનન શબ્દનો મતલબ શું થાય? જનન મતલબ કે નિર્માણ કરવું, બરોબર. એટલે આ મુદ્દો મારે તમને એટલા માટે સમજાવવાનો છે કેમ કે આપણી બુકમાં ન્યુક્લિયસમાં એક વાક્ય લખ્યું છે, બરોબર, સમજો કે આંતરાવસ્થા કે જે દરમિયાન સેલ ડિવિઝન થતું નથી. કે જે દરમિયાન સેલ ડિવિઝન થતું નથી. જો સેલ ડિવિઝન એટલે તમને હું એમ કહું કે આ આંતરાવસ્થા છે. પછી એમ તબક્કો આવે. એમ તબક્કો એટલે શું આવે? તો કે માઇટોસિસ, એટલે કે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. ઇટ ઇઝ ધ એમ ફેઝ, બરોબર. એ એમ ફેઝમાં સેલ ડિવિઝનની શરૂઆત થઈ ગઈ. પહેલું કેરિયોકાઇનેસિસ, બીજું સાઇટોકાઇનેસિસ. એટલે પહેલાં કોષ કેન્દ્ર વિભાજન ને પછી કોષ રસ વિભાજન. પણ આંતરાવસ્થામાં સેલ ડિવિઝન થતું નથી. આ આંતરાવસ્થામાં કે જેમાં સેલ ડિવિઝન થતું નથી ત્યારે તમને ન્યુક્લિયસમાં શું દેખાય? ખબર પડી? ત્યારે તમને ન્યુક્લિયસમાં શું દેખાય? તો કે ત્યારે તમને ન્યુક્લિયસમાં રંગસૂત્ર દ્રવ્ય દેખાશે. ચાલો મિત્રો, શું દેખાશે તમને? રંગસૂત્ર દ્રવ્ય દેખાશે. એમાં એવું પણ લખેલું હશે વાક્ય કે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ન્યુક્લિયોપ્રોટીન ફાઇબર. ન્યુક્લિયોપ્રોટીન ફાઇબર, ન્યુક્લિયોપ્રોટીનના બનેલા તંતુ, બરોબર. કાંઈ નથી. ન્યુક્લિયો મતલબ ન્યુક્લિયસમાં, પ્રોટીન એટલે કે પ્રોટીનના તંતુ કે જે કેમાં આવેલા છે? ન્યુક્લિયસમાં આવેલા છે. આગળ આવશે શબ્દ હિસ્ટોન અને નોન હિસ્ટોન, એ તમને હું સમજાવીશ શું છે નહીં. તો એવું ન્યુક્લિયસ કે જે ઇન્ટરફેઝનું છે, જેમાં સેલ ડિવિઝન થતું થાય છે કે નહીં? જેમાં સેલ ડિવિઝન થતું નથી, એમાં તમને શું જોવા મળશે? રંગસૂત્ર દ્રવ્ય તમને ત્યારે જોવા મળશે. સી, ક્રોમોઝોમ અત્યારે તમને આંતરાવસ્થામાં જોવા મળવાના નથી. ક્રોમોઝોમ અત્યારે તમને આંતરાવસ્થામાં જોવા મળશે નહીં. ખબર પડી મારો તમને કહેવાનો મતલબ શું છે? તમને અત્યારે રંગસૂત્ર દ્રવ્ય જોવા મળે છે. એ ઉપરાંત તમને ઘણી વખત ન્યુક્લિઓલસ મતલબ કે કોષ કેન્દ્રિકા તમે જેને કહી શકો છો ન્યુક્લિઓલસ, કોષ કેન્દ્રિકા પણ તમને એમાં જોવા મળે છે. ખબર પડી? આંતરાવસ્થામાં G1, S અને G2. પછી ભલે આ તબક્કામાં
રેપ્લિકેશન થાય, બરોબર, તો રેપ્લિકેશન થાય તો એ ક્રોમોઝોમનું નહીં થાય, રેપ્લિકેશન કેનું થાય? રંગસૂત્ર દ્રવ્યનું જ થાય. જો ફોર એક્ઝામ્પલ સપોઝ વી હેવ દાખલા તરીકે સમજાવું છું, આ તમે આગળ છે ને ચેપ્ટર નંબર 10માં તમે ભણશો જ, બરોબર. ફોર એક્ઝામ્પલ્સ યુ હેવ અ વન સેલ, આ 2n પ્રકારનો સેલ છે, તો 2n પ્રકારના સેલમાંથી બે 2n પ્રકારના સેલ બને કે ન બને? યસ ઓર નો? ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ માઇટોસિસ. આ સમ વિભાજન છે. એટલે ફોર એક્ઝામ્પલ આ 2n પ્રકારનું સેલ, n એટલે કે શું? n મતલબ કે રંગસૂત્રની સંખ્યા. જોવો 2n પ્રકારમાં ક્રોમોઝોમ એટલે ક્રોમેટિક મટીરિયલ ફોર એક્ઝામ્પલ આવું દ્રવ્ય હોય, તો એસ તબક્કો આવે ને, એસ તબક્કો, તો આ દ્રવ્ય બેવડાય. કઈ રીતે સમજજો? આમ ખબર પડી? ઇટ ઇઝ ધ સિન્થેસિસ ફેઝ. પણ જો બુકમાં એવું વાક્ય પણ હશે કે 5C હોય તો 10C થઈ જાય, પણ ક્રોમોઝોમની સંખ્યા અચળ રહી, ક્રોમોઝોમના નંબર નથી વધતા. એટલે કે ફોર એક્ઝામ્પલ n = 23, 46 ક્રોમોઝોમ આની પાસે છે, પિતૃકોષ પાસે. અહીંયા પણ કેટલા આવે? 46 અને 46. ખબર પડી? જો તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું આનું, રંગસૂત્ર દ્રવ્ય. મારે તમને સમજાવવાનું શું છે? મારે તમને રંગસૂત્ર દ્રવ્યનો કોન્સેપ્ટ સમજાવવાનું છે. રંગસૂત્ર દ્રવ્ય ફોર એક્ઝામ્પલ એક કોષ છે, એની પાસે 50,000 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? ફોર એક્ઝામ્પલ ધીસ સેલ હેવિંગ ધ 50,000 રૂપીસ, 50,000 રૂપિયા છે. સમજો. હવે આ કોષ જો સમ વિભાજન કરે તો બેયને 50-50 દેવા પડે કે ન પડે? હા પાડો. બેયને 50-50 દેવા પડે કે ન દેવા પડે? જો આ સમ વિભાજન કરે 50 આને ને 50 આને દેવા પડે. જો 46 આપ્યા, 46 આપ્યા, એનો મતલબ એમ કે પહેલાં આને 50,000ના શું કરવું પડે? લાખ કરવા પડે કે નહીં? એ લાખ કરવાને એટલે એસ તબક્કો. પહેલાં શું કરે? 50ના લાખ સ્વયંજનન કરી રંગસૂત્ર દ્રવ્ય બેવડાવે, પછી લાખમાંથી શું કરે? તો કે લાખમાંથી 50,000 આને આપે અને બીજા 50,000 આને આપે. ખબર પડી એટલી વસ્તુ પરફેક્ટ? યસ ઓર નો? એટલે પહેલાં આ તબક્કો એટલા માટે મહત્વનો, એટલે ક્રોમોઝોમ નથી આવતા. સમજો વાક્ય શું લખ્યું હતું ત્યાં એ ચેપ્ટરમાં કે રંગસૂત્રની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી, કેમ કે રંગસૂત્ર છે જ નહીં. શું છે? રંગસૂત્ર દ્રવ્ય લખો છો તમે, એટલે કે આ રીતનું છે. ખબર પડી એટલી વસ્તુ? આ કોન્સેપ્ટ તમને આવડતો હોવો જોઈએ, બરાબર. આટલું જવા દઉં છું અહીંથી હું. ચાલો હવે આપણે આગળ તરફ વાત કરીએ. આપણે ન્યુક્લિયસની તો પોઈન્ટ નંબર 4 થઈ ગયો. હવે આપણે પોઈન્ટ નંબર 5 વિશેની જો ચર્ચાઓ કરીએ તો પોઈન્ટ નંબર 5માં તમે કહી શકો છો કે ન્યુક્લિયસનું સ્થાન. તો સામાન્ય રીતે ન્યુક્લિયસ છે તે કોષના મધ્યમાં હોય. ઇટ ઇઝ ધ લોકેટેડ એટ ધ મિડલ પાર્ટ ઓર ધ ઇન મિડલ પોર્શન ઓફ ધ સેલ. કોષના મધ્યમાં હોય છે. ચાલો પોઈન્ટ નંબર 8 તમે પોઈન્ટ નંબર 8 નહીં, સોરી, પોઈન્ટ નંબર 6 તમે જો ન્યુક્લિયસની સંખ્યાની વાત કરો તો સામાન્ય સંજોગોમાં એક જ સંખ્યામાં ન્યુક્લિયસ હોય તો તમે તેને એક કોષ કેન્દ્રીય કોષ કયો છો. નોર્મલ સેલ હેવિંગ, સામાન્ય કોષ હોય, નોર્મલ સેલ હેવિંગ ઓનલી વન ન્યુક્લિયસ. યાદ રાખવું, સામાન્ય કોષમાં ખાલી એક જ કોષ કેન્દ્ર જોવા મળે છે. પણ અમુક કોષ એવા છે કે જેમાં કોષ કેન્દ્ર ગેરહાજર, કેવું છે? ગેરહાજર. જો કોષ કેન્દ્ર વગરનો કોષ યાદ કરો, તરત લાઈટ થવી જોઈએ. RBCS રક્તકણિકા, RBCS તમે જેને રક્તકણ કહી શકો છો, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ એરિથ્રોસાઇટ્સ. તમે તેને શું કહી શકો? એરિથ્રોસાઇટ્સ કહી શકો. ઇટ ઇઝ ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. વોટ અબાઉટ ધ સેકન્ડ એક્ઝામ્પલ? સેકન્ડ એક્ઝામ્પલમાં આવશે ચાલની નલિકા. કોઈ ચાલની કોષ લખી આવે નહીં, ચાલની નલિકા જ લખવાનું છે. ચાલની કોષ અલગ છે, ચાલની નલિકા અલગ છે. ઓકે, તો બે એવા તમને કોષ મળ્યા કે જેમાં ન્યુક્લિયસ ઇઝ એબસન્ટ. એવા કોષ છે કે જેમાં ન્યુક્લિયસ કેવું છે? ગેરહાજર છે. તો આ બેને તમે કહી દો અકોષ કેન્દ્રી કોષ. યસ ઓર નો? હવે અમુકમાં વાત છે તો તમને કહી જ દઉં, અમુકમાં એવું જોવા મળશે, અમુક કોષમાં કોષ કેન્દ્રની સંખ્યા 2 જોવા મળે. તો ઇટ ઇઝ નોન એઝ ધ બાય
ન્યુક્લિએટેડ સેલ, મતલબ કે તમે તેને શું કહી શકો, તમે તેને દ્વિકોષ કેન્દ્રી કોષ કહી શકો છો. શું કહી શકો મિત્રો? દ્વિકોષ કેન્દ્રી કોષ. અમુકમાં સંખ્યા 2 થી વધારે છે, અમુકમાં સંખ્યા 2 થી કેટલી છે? વધારે છે. તો એને તમે કહી શકો છો બહુકોષ કેન્દ્રીય કોષ. શું કહી શકો? 2 થી વધુ હોય તો એને તમે કહી શકો બહુકોષ કેન્દ્રીય કોષ. તો આ શું થઈ ગયા? આ ચારેય કોષના પ્રકાર થયા. આ ચારેય મેં શું લખ્યું? આ ચારેય છે ને એ કોષના પ્રકાર લખ્યા અમે. ચાલો બરોબર સમજો. આ મેં શું લખ્યા? કોષના પ્રકારો. પણ કોને આધારે? તો કે ન્યુક્લિયસની સંખ્યાના આધારે. કોષના પ્રકારો કોને આધારે? ન્યુક્લિયસની સંખ્યાના આધારે. ઓકે, ન્યુક્લિયસ મતલબ કે કોષ કેન્દ્ર, તેની સંખ્યાના આધારે મેં શું લખ્યા છે? આ કોષના પ્રકારો લખ્યા છે. ચાલો આટલી વસ્તુ મગજમાં ઉતરી, આટલી વસ્તુ ખરેખર ક્લિયર થઈ? યસ ઓર નો? જનરલી એક જ ન્યુક્લિયસ હોય, ઘણીવાર ન હોય, ઘણીવાર 2 હોય, ઘણીવાર ઝાઝા બધા પણ ન્યુક્લિયસ હોઈ શકે. ઓકે, પોઈન્ટ નંબર 6. નાઉ પોઈન્ટ નંબર 7. પોઈન્ટ નંબર 7માં જો આપણે તેની સ્ટ્રક્ચરની વાત કરીએ, રચનાની વાત કરીએ, તો તમને હું આ એક ન્યુક્લિયસ ડ્રો કરીને બતાવવાનો પ્રયત્ન કરું છું. સપોઝ ઇટ ઇઝ ધ ન્યુક્લિયસ. જો હું આમ અડધું ડ્રો કરું છું, અડધું આમ સમજી જતો કે અડધું આમ મોટું ગોળ ન્યુક્લિયસ છે. ચાલો સપોઝ ઇટ ઇઝ ધ ન્યુક્લિયસ. હવે આ થઈ ગઈ છે ન્યુક્લિયસની આઉટર મેમ્બ્રેન. આઉટર મેમ્બ્રેન મતલબ કે સૌથી બહારની સપાટી. ધીસ વન ઇઝ ધ ઇનર મેમ્બ્રેન. ઇનર મેમ્બ્રેન મતલબ કે અંદરની સપાટી. બે સપાટી એકબીજાને પેરેલલ છે. યુ રિમેમ્બર આઉટર ન્યુક્લિયર મેમ્બ્રેન એન્ડ ઇનર ન્યુક્લિયર મેમ્બ્રેન બોથ આર પેરેલલ ટુ ઈચ અધર. સમાંતર હોય ને એટલે કે ભેગી ન થાય. સમાંતર હોય એટલે કે ભેગી થાય નહીં. જેમ કે યાદ કરો મકાઈના પાંદડામાં શિરાવિન્યાસ, સમાંતર શિરાવિન્યાસ, કોઈ દી ક્રોસ થાય જ નહીં, સીધું એકબીજાને સમાંતર. યાદ કરો મેથ્સમાં તમારે આવતું હશે આવું કે સમાંતર છેદતી સમાંતર રેખાઓ એકબીજાને ક્યાંય અનંત કાળ સુધી કે અનંત સમય સુધી છેદતી નથી, હવે મે બી આવતું હશે. તો આ આઉટર મેમ્બ્રેન એન્ડ ધીસ વન ઇઝ વોટ? ધીસ વન ઇઝ ધ ઇનર મેમ્બ્રેન. આઉટર મેમ્બ્રેન, ઇનર મેમ્બ્રેન. જો બે મેમ્બ્રેન વચ્ચે છે ને સ્પેસ છે, જગ્યા છે. આ ગોળ હોય, આમ આખું ગોળ, તો એ લગતા નહીં કે આટલું ન્યુક્લિયસ, એવું ન ડ્રો કરતા, આમ ગોળ ડ્રો કરજો. મારે તમને આમ ઝૂમ સમજાવવું છે એટલે ને મારે થોડીક બોર્ડની સ્પેસ હજી ઘટે છે એટલા માટે. આ આઉટર મેમ્બ્રેન, ઇનર મેમ્બ્રેન. હવે સમજો, આ આઉટર અને ઇનર મેમ્બ્રેન વચ્ચે એક અવકાશ છે, સ્પેસ છે, કેવિટી છે. એને કહેવાય પરિકોષીય અવકાશ અથવા તો પરિનાલીય અવકાશ. પરિનાલીય અવકાશ તમે તેને કહી શકો છો. આઉટર મેમ્બ્રેન, પરિનાલીય અવકાશ અને ઇનર મેમ્બ્રેન. હવે બરોબર સમજો, અહીંયા ધ્યાન કે ન્યુક્લિયસમાં આ રીતે તમને પોર્સ જોવા મળે છે. પોર્સ મતલબ કે છિદ્ર. છિદ્ર કેમ બન્યું? તો કે આઉટર મેમ્બ્રેન જોઈન્ટ થઈ ગઈ કોની સાથે? ઇનર મેમ્બ્રેન સાથે. આઉટર મેમ્બ્રેન જોઈન્ટ થઈ ગઈ કોની સાથે? તો કે ઇનર મેમ્બ્રેન સાથે. જોવા જઈએ, આ આઉટર મેમ્બ્રેન will be joined with the inner membrane. ખબર પડી? જોવા જઈએ, આ આઉટર મેમ્બ્રેન જોઈન્ટ થઈ ગઈ ઇનર મેમ્બ્રેન અને રચના બનાવી ન્યુક્લિયોપોર. તમે જેને કહી શકો છો કોષ કેન્દ્ર પટલ છિદ્ર. શું કહેવાનું? કોષ કેન્દ્ર પટલ છિદ્ર. બરાબર. આપણે આટલા બધી નથી ન્યુક્લિયોપોર બતાવવા, થોડા આગળ બતાવ્યા એટલે અહીંથી હું આમ જોઈન કરી દઈશ. આઈ જોઈન કરી દઉં એટલે શું છે આમેનો દેખાવ સરસ આવે. ધીઝ આર ધ ન્યુક્લિયોપોર. અને થોડુંક લેબલિંગ તમને હું બેઝિક લેબલિંગ કરી દઉં. પહેલું લેબલિંગ કરીશું અહીંયા હું ન્યુક્લિયોપોર. ન્યુક્લિયોપોર મતલબ કે કોષ કેન્દ્ર પટલ છિદ્ર. તો ધીઝ વન ન્યુક્લિયોપોર. પછી હું લખું છું અહીંયા આઉટર લેયર. ગુજરાતીમાં લખી નાખશો ને બહારનું આવરણ. ધીસ વન ઇઝ ધ આઉટર લેયર. પછી શું લખશો? ઇનર લેયર. ઇનર લેયર મતલબ કે અંદરનું આવરણ. ઓકે. પછી આવશે પરિકોષીય અવકાશ, પરિનાલીય અવકાશ. ધીસ વન. આ બારની વાત પૂરી થઈ ગઈ. બરાબર. હવે જો હું આ મુદ્દા પાછા લખતો નથી
એ થઈ ગયા કે ભાઈ ન્યુક્લિયોપોર છે તે હાજર છે, પરિનાલીય અવકાશ, પરિકોષીય અવકાશ હાજર છે, એકબીજાને સમાંતર છે. બુકમાં લખ્યું છે 10 થી 55 mm સ્પેસ હોઈ શકે, બરાબર. એવું પણ લખ્યું છે કે અવકાશને કારણે ઘર્ષણ તો શું અવકાશને કારણે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે યોગ્ય ડિસ્ટન્સ અથવા તો જે ડિસ્ટન્સ મેન્ટેન રાખવાનું હોય તે જળવાઈ રહે, બરાબર છે. એટલે આ છે ને ઇનર સાઈડ, આ કોષ કેન્દ્ર છે અંદરની બાજુ, અને બહારની બાજુ છે ને ધીસ વન ઇઝ સાઇટોપ્લાઝમ. આ શું છે? સાઇટોપ્લાઝમ છે. સાઇટોપ્લાઝમ બોલે તો કોષ રસ. ઓકે, ધીસ વન ઇઝ સાઇટોપ્લાઝમ એટલે કોષ રસ છે. એટલે પહેલાં તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, બરાબર. હજી તો થોડુંક બાકી છે સમજાવવાનું. સ્ક્રીનશોટ લઈ લો એટલે હું આ ભૂસી નાખું. ચાલો આ જવા દઉં છું. चलो आ शू हतुं तो कि स्ट्रक्चर मतलब लखी नाखू डायाग्राम फिगर ऑफ द न्यूक्लियस. चलो आटली वस्तु क्लियर थी गई भाई, हाँ पाड़ो. ओके, धेन नेक्स्ट पछी तमे कही शको छो कि कोष केंद्रनी अंदर कोष केंद्रिकानी हाजरी, कोष केंद्रीयनी अंदर कोष केंद्रिकानी हाजरी. ચાલો આ કોષ કેન્દ્રની અંદર એક અહીંયા આ રીતે તો વન સ્ટ્રક્ચર ઇઝ ધેર વિચ ઇઝ નોન એઝ ન્યુક્લિઓલસ. તમે તેને શું કહી શકો? કોષ કેન્દ્રિકાની હાજરી. કોષ કેન્દ્રની અંદર કેની હાજરી મિત્રો? કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકાની હાજરી. લખી નાખીએ ફંક્શન તો કે કોષ કેન્દ્રિકા સામાન્ય સંજોગોમાં તેની સંખ્યા કેટલી હોય છે? સંખ્યા 1 હોય છે. સ્થાન ક્યાં હોય છે? સ્થાન આધારકમાં. જો આધારક શબ્દ વાપરો મતલબ કે શું? આધારક એટલે આમ થાય, આધારક ઇઝ ઇક્વલ ટુ કોષ કેન્દ્ર પ્રવાહી. કોષ કેન્દ્ર પ્રવાહી, કોષ કેન્દ્રની અંદર આવેલું પ્રવાહીને મેં શું કીધું છે? આધારક કીધું છે. કોષ કેન્દ્રની અંદર આવેલા મટીરિયલને મેં શું કીધું છે? આધારક કીધું છે. ઓકે, મેટ્રિક્સ આધારકમાં આવેલું. ચલો કાર્ય શું છે? તો કે કાર્ય છે RNA નું પ્રોડક્શન, RNA નું નિર્માણ, રિબોઝોમલ RNA નું નિર્માણ. RNA નું ફૂલ ફોર્મ લખી નાખજો ભાઈ. RNA તમે જેને કહી શકો છો રિબોઝોમલ RNA. RNA સામાન્ય રીતે 3 પ્રકારના: mRNA, મેસેન્જર RNA, rRNA, રિબોઝોમલ RNA, tRNA, ટ્રાન્સફર RNA. બરાબર સમજો કે જે કોષમાં, જે સેલમાં મેક્સિમમ પ્રોટીન સિન્થેસિસ થતું હોય, એટલે કે જે કોષમાં મેક્સિમમ પ્રોટીન સંશ્લેષણ થતું હોય, જે સેલમાં મેક્સિમમ પ્રોટીન સંશ્લેષણ થતું હોય તે સેલમાં કોષ કેન્દ્રિકાની સંખ્યા કેવી? તો કે તે સેલમાં કોષ કેન્દ્રિકાની સંખ્યા વધારે હોય. કેમ કે rRNA મતલબ કે રિબોઝોમલ RNA, રિબોઝોમનું ફંક્શન બોલો, પ્રોટીનનું સંશ્લેષણ, પ્રોટીનનું સિન્થેસિસ, બરોબર. સો rRNA is also connected with the process of protein synthesis. That's why the cell which are going to produce the maximum protein having the maximum numbers of nucleolus. ગુજરાતીમાં સોરી, હા, જે કોષો મેક્સિમમ પ્રોટીનનું નિર્માણ કરતા હોય તે કોષો પાસે મેક્સિમમ કોષ કેન્દ્રિકા જોવા મળે છે. સીધી વાત થઈ ગઈ, સાવ ખબર પડી ગઈ. ચાલો હવે અહીંયા ધ્યાન, પોઈન્ટ નંબર 2 હું લખું છું અહીંયા કે તમે જેને રંગસૂત્ર દ્રવ્ય કહો છો, રંગસૂત્ર દ્રવ્ય મતલબ કે યુ કેન સે ધેટ ધ ક્રોમેટીન. આ ક્રોમેટીનનું કન્વર્ટેશન, તેનું રૂપાંતરણ કેમાં થાય છે? તો કે રંગસૂત્રમાં, મતલબ કે ક્રોમોઝોમમાં. યાદ કરો, પૂર્વાવસ્થામાં કન્ડેન્સેશન ઓફ ધ ક્રોમોઝોમ. ગુજરાતી શબ્દ હશે પૂર્વાવસ્થામાં લખેલો કે રંગસૂત્રનું ઘનીકરણ, બરોબર. એટલે કે જે આ છે રંગસૂત્ર દ્રવ્ય, સપોઝ ધીસ વન ઇઝ ધ ક્રોમેટીન મટીરિયલ, આ બરોબર, એનું
આ રંગસૂત્ર દ્રવ્ય તમને કેમાં જોવા મળ્યું હતું ભાઈ? આંતરાવસ્થામાં, ઇન્ટરફેઝમાં. એનું કન્વર્ટેશન કેમાં થઈ ગયું? ક્રોમોઝોમ. જો ક્રોમોઝોમ કેમ બન્યું હોય ખબર છે? સમજો અહીંયા ધ્યાન. આ કેમ ગોઠવાણું હોય? તો કે આ રીતે ગોઠવાણું હોય. જો આ રીતે આમ ક્રોમોઝોમનો એક આમ બને. આ એક હાથ થયો, આ વચ્ચે સેન્ટ્રોમિયર હોય આ રીતે, પછી આ રીતે એમ બીજો હાથ બને. હાથ મતલબ કે ભુજા, સેકન્ડ આર્મ. પછી આ રીતે અહીંયા ત્રીજો આર્મ બને, આ રીતે અહીંયા ચોથો આર્મ બને. ખબર પડી? આ છે ને આમ પથરાઈ ગયું મટીરિયલ. આ રંગસૂત્ર દ્રવ્ય છે ને એ આમ પથરાઈ જાય. જો અહીંયા બતાવું છું, આમ પથરાઈ ગયું હોય આમ. તમે નહીં માનો, આની લંબાઈ છે ને લેન્થ વિલ બી 2 મીટર. 2 મીટર લંબાઈ છે. આપણા રંગસૂત્ર દ્રવ્યની લંબાઈ કેટલી છે? 2 મીટર છે. બરાબર? એટલે આવી કાંઈ આમ કલર પૂરવાની જરૂર છે નહીં, પણ તમને ખાલી ખબર હોવી જોઈએ કે કેમ ગોઠવાય. બાકી તમારે સિમ્પલ આમ આ સેન્ટ્રોમિયર, ધીસ વન ઇઝ ક્રોમોઝોમ, આમ બતાવી દેવાનું. 2 મીટર છે. ટોટલ 46 ક્રોમોઝોમ્સ આર ધેર. હ્યુમન્સમાં કેટલા? 23 રંગસૂત્ર, 46 રંગસૂત્ર છે. મતલબ કે 23 પેર ઓફ ક્રોમોઝોમ્સ આર ધેર. 23 પેર મતલબ કે 23 પેર, 23 જોડ ક્રોમોઝોમ છે. બરાબર છે? એટલે આમ ગોઠવાય, પૂર્વાવસ્થામાં ગોઠવવાનું શરૂઆત થાય. એટલા માટે તમે સમજો, ભાજના અવસ્થામાં ક્રોમોઝોમ છે તે ઓલી વિષુવવૃત્તીય પ્લેટ ઉપર તમને વિઝિબલ બને. તમારે ક્રોમોઝોમનો અભ્યાસ કરવો હોય, બરાબર છે, અથવા તો કેરિયોટાઇપ બનાવવો હોય, તો ભાજના અવસ્થા મતલબ મેટાફેઝ ઇઝ ધ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. આટલી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. હવે બરાબર સમજો, એક આવા શબ્દ વાપરા હશે કે જનીનિક દ્રવ્ય તરીકે ડીએનએ પ્લસ આરએનએ, સોરી જનીનિક દ્રવ્ય શબ્દ હું પાછો લઉં છું, એ નહીં, પણ કોષ કેન્દ્રમાં ડીએનએ, આરએનએ, એ ઉપરાંત હિસ્ટોન પ્રોટીન તેમજ નોન હિસ્ટોન પ્રોટીનની હાજરી. ચાલો હવે બરાબર સમજો. આ શબ્દ સમજવામાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ ખાઈ જાય છે. ડીએનએ તમને ખબર છે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, આરએનએ તમને ખબર છે રિબોઝ ન્યુક્લિક એસિડ, બે હાજર હોઈ શકે. યસ, આ શું કહેવાય કે ન્યુક્લિયસમાં ડીએનએ અને આરએનએ બંને હાજર હોઈ શકે, પણ આનુવંશિક દ્રવ્ય બેમાંથી એક જ છે. આપણામાં કોણ છે? હ્યુમન્સમાં ડીએનએ જ છે. સમજો, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હિસ્ટોન પ્રોટીન, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નોન હિસ્ટોન પ્રોટીન. હિસ્ટોન પ્રોટીન કોને કહેવાય? સમજો. હવે હું એમ કહું ને કે આ રચના છે, આ રચના, વિચાર કરો કે આ રચના છે ને એ 2 મીટર લાંબી છે. કેટલી લાંબી છે? 2 મીટર. તો 2 મીટર લાંબી દોરી બોલું છું, 2 મીટર લાંબી દોરી એ ન્યુક્લિયસમાં હમાણી કેવી રીતે? વિચારવાની વાત છે ને. એ લોકો એમ કહે તમે આ દોરી આમ કરો તો 2 મીટર લાંબી છે, તો ન્યુક્લિયસમાં સમાણી કેવી રીતે? 2 મીટર લાંબી. 2 મીટર મતલબ કે આમ માપજો, ઘણી થઈ જશે. આમ 1 મીટર એટલું હોય, 1 ને 1 2 મીટર, તો આમ 2 હાથ જેટલી લાંબી, આટલો ડિસ્ટન્સમાં કેમ સમાણી હશે? બરાબર સમજો. ફોર એક્ઝામ્પલ, પતંગ તમે ચગાવતા હોય તો ઓલી ફિરકી હોય, સમજો, ફિરકી એટલી જ હોય. ફિરકીમાં તમે કેટલો બધી દોરો વીંટો છો કે નહીં? ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે 50 મીટર લાંબો દોરો છે, તો એ 50 મીટર લાંબો દોરો એક ફિરકીમાં વીંટાઈ જાય કે નહીં? તો એ ફિરકી છે ને, ફિરકી એટલે હિસ્ટોન પ્રોટીન. દોરો મતલબ કે એટલે જો એમાં આમ તમે ઊંચા ધોરણમાં ડાયાગ્રામ મળશો, ધીસ વન, આ પ્રોટીનની ફરતે ડીએનએનું શું થયું હોય? પેકેજિંગ થયું હોય. એને શું કહેવાય? હિસ્ટોન પ્રોટીન. એટલે કે ડીએનએના પેકેજિંગમાં ભાગ લે એને કહેવાય ડીએનએ. મતલબ કે આ તંતુ, રંગસૂત્ર દ્રવ્ય, બરોબર, ઈ અર્થમાં લ્યો, એના પેકેજિંગમાં ભાગ લે એને કહેવાય હિસ્ટોન પ્રોટીન. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નોન હિસ્ટોન પ્રોટીન? એવું પ્રોટીન કે જે ન્યુક્લિયસમાં છે, કોષ કેન્દ્રમાં છે. એવી ફિરકી જે અગાસી ઉપર છે, પણ એ ફિરકી ઉપર તમે દોરો વીંટો નથી. એને શું કહેવાનું? નોન હિસ્ટોન પ્રોટીન. જિંદગીમાં કોઈ દિવસ આ બે શબ્દ તમને નહીં ભૂલાઈ આવે, હિસ્ટોન પ્રોટીન, નોન હિસ્ટોન પ્રોટીન. બાકી હજી કોલેજમાં પૂછીએ ને વાયવા, તો કોલેજવાળાને ન આવડતા હોય હિસ્ટોન અને નોન હિસ્ટોન શું.